આટલા બધા ગુનેગારો લિસ્ટેડ બુટલેગરો નોંધાયેલા હોવાથી આજે પણ તમે જો તો ઠેર ઠેર જગ્યાએ દારૂ વેચાય છે। 3 મહિના પહેલાં કડોદરા પોલીસ સ્ટેશનમાં લિસ્ટેડ બુટલેગરો પોલીસ સ્ટેશનને માથે લીધું હતું। હાલમાં લોકરક્ષક દળનો એલસીબીમાં ફરજ બજાવતો એક કર્મચારી 2 લાખથી વધુની એસીબીના લાંચમાં ઝડપાયો હતો। તમામ પોલીસ સ્ટેશનોની આજુબાજુમાં તમે જો તો આજે પણ દારૂ અને આ તાળીઓ વેચાઈ રહી છે। એટલે માનનીય ગૃહમંત્રીશ્રીને અને નાયબ મુખ્યમંત્રીને વિનંતી કરીએ છીએ કે આ પત્ર ફરીવાર લખવાનું કારણ એ જ હતું કે સુરતની લાખોની વસ્તી અને યુવાધન ફરીવાર બચે અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય અને લોકો શાંતિથી સુરક્ષાથી જીવે એ અનુસંધાનમાં તાત્કાલિક અસરથી મેલ કરીને પત્ર લખીને માનનીય ગૃહમંત્રીશ્રીને નાયબ મુખ્યમંત્રીને અને ડીજીપીને પત્ર લખીને સુરત જિલ્લાના લોકોના હિતમાં અને જે અધિકારીઓ આ બુટલેગરોની સાંઠગાંઠ સાથે સંકળાયેલા છે એવા તમામ લોકોની મિલકતોની પણ તપાસ કરવામાં આવે એ પ્રકારની માંગણી કરતો મેં પત્ર લખ્યો છે।